તો જય માતાજી મિત્રો, તો મારું નામ છે સાગર મકવાણા। તો ફરીવાર એક રેકોર્ડિંગ તમારી સામે આવી ગયું છે। તો એ રેકોર્ડિંગ સાંભળવા પહેલા આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લો। તો આ વિડીયોનું ક્રેડિટ બધું જઈએ મનસુખભાઈને। તો હાલો આપણે રેકોર્ડિંગ સાંભળવા પહેલા આપણી એક નીચે મેન્શન કરેલી ચેનલ છે તો એને પણ સબસ્ક્રાઇબ કરી લેજો। અવારનવાર રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। તો હાલો આગળ વધીએ। हेलो हेलो हाँ મનસુખભાઈ રાઠોડ બોલે। हाँ એ અમારે તમારું કામ હતું થોડુંક क्यों नहीं એ હાલે કાજલ કે તું કે વાત કે બધી। હાલો ભાઈ, हाँ અમારે એક છોકરો વયો ગયો છે, સ્વામીના મંદિરે ભણતો હતો। क्या काम थी અહીંયા સરદાર સ્વામીના મંદિરે क्या काम સરદાર સ્વામીના મંદિરે ભણતો હતો। हाँ नित्यानंद स्वरूप स्वामी ની જે હા 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 સરદાર માં હા, તમારું કયું કામ છે અમારું સરદાર જ છે। સર આપણે કઈ સમાજમાંથી બોલો કડવા પટેલ। કડવા પટેલ। હા બોલો ને, તમારું કામ શું છે મારે બેનનો છોકરો થાય, ગરકોટડી આપણે બાબરા પાસે ગરકોટડી આવે ને હા ત્યાંનો છોકરો, અને સરદાર મંદિરે કોલેજ રહેતો હતો અને રાજકોટ કોલેજ કરવા જતો હતો। હા આ ત્રીજું કોલેજનું વર્ષ હતું, એમાં એને સ્વામીની લગ્ન લાગી ગઈ ને તો એ એકવાર ભાગી ગયો હતો। શું લાગી ગયું સ્વામી બનવું છે એમ, હા હા એટલે એ ભાગી ગયો તો એકવાર। તે વડતાલ વયો ગયો તો, એક દિવસે અમને જાણ મળી એટલે અમે ત્યાંથી લઈ આવ્યા। હા અને અત્યારે 1 મહિના જેવું રહ્યો, 1 મહિનામાં 5 દી ઓછા એવું રહ્યો અને પાછો ભાગી ગયો છે। તમારું નામ શું છે બેન એ મારું નામ છે કાજલબેન પ્રકાશભાઈ રાછડિયા। એક મિનિટ કાજલબેન, આપણે પણ આ બધું વાયરલ થવામાં તમારી મંજૂરી છે ને કાજલબેન? તો પછી વાત કરી। હા હા, મંજૂરી છે। હા કાજલબેન પ્રકાશભાઈ રાછડિયા। કાજલબેન પ્રકાશભાઈ રાછડિયા, હું એ છોકરાની માસી થાવ। હા કાજલબેન પ્રકાશભાઈ રાછડિયા। રાઠડિયા હમ, રાઠડિયા ઓકે હાલો। અને સરદાર હા સરદાર। ઓકે, હવે આ છોકરાનું નામ શું હતું? હર્ષ મનસુખભાઈ નવાપરિયા। હર્ષ મનસુખભાઈ નવાપરિયા નવાપરિયા અને એનું ગામ કયું કીધું? ગરકોટડી। ગરકોટડી હાલો ગરકોટડી ઓકે। હા હવે આ છોકરો તમારા મારફત અહીં ભણવા બેહાડ્યો છે? હા તમે બેહાડ્યો તો? હા, મેં જ બેહાડ્યો હતો અહીંયા। ઓકે, પછી કેટલો સમયથી અંદર ભણે છે? કોલેજનું આ ત્રીજું વર્ષ એનું હતું। કોલેજનું? હા કોલેજનું। હા એટલે મતલબ એને હવે સ્વામી બની જવાની ઈચ્છા થઈ ગઈ છે? હા, અમે પહેલી વાર લઈ આવ્યા ને ત્યારે અમને એમ જ કહેતો હતો કે મારે સાધુ બની જવું છે એમ। હા તો આવડે ત્યાં ભણવા બેહાડ્યો તો કે સાધુની ટ્રેનિંગ દીધી કે ભણવાની? સાધુની। સાધુની ટ્રેનિંગ આપી? હા, ઈ જ આપી હોય તો જ ભાગી છે ને ભાઈ। હા તો આને મતલબ એને ભણવામાં કે શિક્ષણમાં ધ્યાન નહીં દીધું, એના સેવામાં પાઠ પૂજામાં એમાં થોડું કરાવ્યું હોય એટલે બોલા છોકરાને શું છે શિક્ષણને બદલે ધર્મ બાજુ વળી ગયો। હા 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 પછી છોકરો તમારી પાસે એમ ભક્તિની વાતો કરતો કે મારે હવે સાધુ બની જવું છે, સ્વામી બની જવું, એવું વાતો કરે? ના, અમે પકડી આવ્યા ને એને, ઈ વડતાલ વયો ગયો તો, પહેલી વાર ભાગી ગયો ને હા એટલે ઈ રાતે 10 વાગે ભાગ્યો ને અહીંથી અમે રાજકોટ ભણવા મોકલો તો ત્યાં સીધો વયો ગયો। પછી અમને સવારે રાતે મેસેજ નહીં ખાય છે, એટલે રાતે તો આપણે કઈ ફોન જોઈ નહીં। તો બીજે દી અમે ફોન જોયો ને તો એને એમ કીધું કે હું મારી ઈચ્છાથી જાઉં છું। પછી ઈ છે તો અમને મળ્યો ને અમે સ્વામીને બધાને માથાકૂટ કરીને બાંધ્યા ને એવું બધું કર્યું। ક્યાં સ્વામી માથાકૂટ કરી હતી? એ અહીંયા બાલમુકુંદ સ્વામી છે। બાલમુકુંદ સ્વામી, હા અહીંયા સરદારમાં। હા હા એટલે એને અમને એમ કીધું કે જો અમને મળશે ને તો અમે તમને સોંપી દેવું એવું કીધું। પછી એનો ફોન આવ્યો 5 વાગ્યા ને ત્યાં વડતાલ પૂગ્યો ને વડતાલથી ફોન આવ્યો કે તમારો છોકરો અહીંયા આવ્યો છે। હા પછી અમે વડતાલથી તેડી આવ્યા હોતે। હા આપણે કાજલબેન તમે પરણિત છો કે અપરણિત છો? પરણિત છું, 2 દીકરાની માં છું। હા 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 કઈ વાંધો નહીં ઓકે। એટલે
પછી અમે ત્યાંથી તેડી આવ્યા ને ઘરે આવીને અમે પછી એને પૂછ્યું કે ભાઈ તે આખું કામ કર્યો, તારા મા બાપનું જો, તારે મા બાપની સેવાનું જોવાનું હોય, સ્વામીની સેવાનું ન જોવાનું હોય. તો એને એક જ શબ્દ બોલતો કે મારે સાધુ બનવું છે, સાધુ બનવું છે એવું. ઈ ક્યાં સ્વામીની સેવા કરતા એનું નામ આવડે છે? ત્યાં તો એને છે ને છોકરાનું હેલ્ડિંગ બધું એક જ સ્વામી કરે છે, નીચે ઓલા બાલમુકુંદ સ્વામી. હા. અને હું તમને દઈશ, એને એકાબીજાને છોકરો એક બીજો હતો ને એનો કુટુંબનો છોકરો ભણે છે ને એની પાસે એકાબીજાને એવા લખાણ હોતે કરાવેલા હતા કે સ્વામી બને તો મને કઈ વાંધો નથી, અને એ છોકરાનું નામ સિદ્ધાર્થ હતો કે સિદ્ધાર્થ સ્વામી બને તો મને કોઈ વાંધો નથી, એવી પરાઈને સહી હોતે કરાવેલી હતી. સ્વામી? હા. એના મારી પાસે ફોટા હોતે છે, એ બધું લખાણ કરેલું છે ને એના. ઓકે, ઈ પાછું મોકલવું જો કાજલબેન. હા, મોકલીશ. પછી આ જે છોકરો છે જે સાધુ બન્યો એના ફોટા છે ને? હા છે. ઓકે, પછી તમે આ જે બાલમુકુંદ સ્વામી પાસે તમે રિક્વેસ્ટ કરી, બાલમુકુંદ સ્વામી તમને શું જવાબ આપ્યા? એને એમ કીધું કે તમારી અમારી સંસ્થામાં ગમે ત્યાં જાહે ને ત્યાં અમે તમને હાજર કરશું એમ. શનિ ભાગી ગયો છે, આજ મંગળવાર થઈ ગયો, હજી કઈ સમાચાર આવ્યા નથી. પોલીસમાં ફરિયાદ કરી? પોલીસ સ્ટેશન? સુરત મારા ભાઈની ઘરે હતો, ત્યાં ભાગ્યો છે, એટલે સુરત પુણા ગામથી અમે ફરિયાદ કરી છે. ઠીક છે. અત્યારે તમે હાલ સુરત છો કે સરદાર? હું સરદાર જ છું. સરદાર છો? હા. અને એક એવું ભાઈ છે કે એ પહેલી વાર ભાગ્યો હતો ને, પછી અમે ફોલાવીને એને પાસેથી વાત કઢાવતા હતા કે કોઈ સ્વામીએ સાથ આપ્યો તો ત્યારે એને અમને એવું કીધું હતું કે મને 30,000 રૂપિયા દેવા આવ્યા હતા. હું મારી બુદ્ધિ થઈ રીતે હું વડતાલ મંદિરે ગયો, નકર હું ગમે ત્યાં હોટલમાં રોકાણો હોત ને તોય મારું હાલત. તો મારા છોકરાએ એવું પૂછ્યું કે તો એ 30,000 રૂપિયા ગયા? તો કે એ તો મેં વડતાલ મંદિરે જમા કરાવી દીધા. હા, અને બીજું એક એવું હતું કેતો તો અમારા છોકરા વાત કઢાવતા હતા ને એની પાસેથી, તો એ કે માને તો 2 દિવસ મોડા તેડવા એવા હોત ને તો હું વિદેશ વયો જાત. એટલે આવી બધી ધીમી ધીમી વાત કરતો તો. અને એક બીજું એક એના દોસ્તારનું નામ લેતો તો, વિશાલ કરીને એનો કોઈક દોસ્તાર રહે છે ને, એ મને બધી મદદ કરતો હતો એમ. બરાબર. એમ નહીં, આવા છોકરા ત્યાં સાધુ આ એક જ બન્યો કે આવા ઘણા છોકરા સાધુ બન્યા? હવે અમે એવી વાત જેવી આમ બાર થી સાંભળી ગઈ ને તો ન્યાય એવું એમ કે છે કે ઘણા છોકરા છે ને એના મમ્મી પપ્પાની પરમિશન વગર ના એ છોકરા મંદિરમાં રહે છે, અને ઘણા છોકરા એવા છે હોતે. સરદારમાં? હા, સરદારમાં. અમે તો કોઈ દી જાતા જ નથી મંદિરે, પણ આપણે બારોબાર થી વાત સાંભળી ને તો એ એવું કે છે કે નાના છોકરા ઘણા ત્યાં છે મંદિરમાં આવા. એમ નહીં, તો તમે કેમ નથી જતા? તમે એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં નથી? નથી, સ્વામીમાં બિલકુલ પહેલેથી નથી. અત્યારે નહીં, અત્યારે તો હાવ નથી, પણ પહેલેથી છે જ નહીં. એમ કોઈ દી મંદિરે જતા જ નથી. બરાબર. એટલે તમને એમાં શેનો અભાવ છે કે તમે જાતા નથી? બસ અમને એ પંથ જ નથી ગમતો. સ્વામિનારાયણ થોડા કઈ ભગવાન છે? ભગવાન તો શ્રી કૃષ્ણ ભગવાન છે, રામ ભગવાન છે અને શંકર ભગવાન છે. બાકી આ કઈ સ્વામિનારાયણ થોડા ભગવાન છે? બરાબર. કાંઈ વાંધો નહીં. એટલે આ લોકો મતલબ અહીંયા કણે ભણાવે છે, પણ એને સાધુના જે કાંઈ બોલા બધા દે છે, એટલે છોકરાઓની અંદર ભણવાના બદલે સાધુના વેશ ધારણ કરવાનું. કાંઈ વાંધો નહીં. હવે મને કાજલબેન, તમે ફોન કરનાર વ્યક્તિનો એક તમારો ફોટો મોકલવાનો. ભાઈ તમે મને અત્યારે આ બધી વાત તમે કરી છે, પછી આ વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા, મંજૂરી છે. હવે પછી આપડા સ્વામીના નંબર છે તમારી પાસે? આપણે હું નામ? બાલમુકુંદ સ્વામી? હા, બધાયના છે. ઈ જે અમે પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવેલી છે ને એના ફોટા હું તમને નાખીશ. એમાં બધા સ્વામીના નંબર છે. જે એનો દોસ્તાર એને મદદ કરતો તો વિશાલ કરીને એના નંબર છે, બધું લખેલું છે. તો મને બાલમુકુંદ સ્વામી જેનું હેન્ડલ કરે છે, આ છોકરો જ્યાંથી ગાયબ થયો, હા, એમના નંબર મને આપો. હા, ગાયબ તો અમે લઈ આવ્યા હતા ને, પછી ભાઈની ઘરે મોકલી દીધો તો. કીધું ન્યા વયો જાય ને તો એને આ બધું ભૂલાઈ જાય એમ. સુરત થી ભાગ્યો છે. અત્યારે સુરત થી વહી ગયો? હા, સુરત થી શનિવારે બપોરે 2-2:30 વાગે સુરત થી ભાગ્યો છે. પણ એ આ બાપુ વારે કોન્ટેક્ટ કર્યો હોય, આ બાલમુકુંદ સ્વામીના નંબર હોય, પછી એની વારે કોન્ટેક્ટમાં હોય, એની પાસે એક્સ્ટ્રા કાર્ડ હોત નતું એમ કેતો હતો. ઈ મતલબ આ લોકો એવું બાળકો વારે આવું બધું કરે છે. આપડા છોકરો જે છે, હું નામ હર્ષભાઈ? ના, મનસુખભાઈ. એમની ઉંમર કેવડી છે? 19 વર્ષ.
19 વર્ષ. હા, 19 વર્ષ ઉંમર, 19 વર્ષ. બેન ભાઈ બે જ છે. હા હા, એક જ દીકરો છે ને? હા, એક જ દીકરો છે ને બેન છે એક. પણ એમ નહીં તો પછી એને આવું બધું જરીક તમને આમ સમાચાર મળ્યો કે આને આવું બધું સાધુની લત ચડ્યો છે કે આ ભણવાનું ભૂલી ગયો ને આવું બધું છે, તો પછી ત્યાંથી પેલા આપણે ઉઠાડી લેવાય ને. લઈ લીધો ભાઈ. હા, પણ હવે લઈ લીધો, પણ હવે તો ઘેરાઈ ગયું કેવાય ને બેન. હવે અત્યારે તેને મગજમાં સ્વામી ચડી ગયા છે, એટલે હવે તો સ્વામી જ બનશે. ઈ તો ભલે ને, હવે અમારે એને હોપી દેવો છે, સ્વામી કરી દેવો છે, એની કોઈ ના નથી. પણ અમારે સહી નથી કરવી કે અમે સ્વીકારી છીએ, પણ એને મોકલી દેવો છે. પણ ખાલી અમને ખબર પડી જાય ને કે આ છે, મતલબ મળી જાય બેન, મને ફોટા મોકલો. એમાં તમને છોકરો મળી જાય એવી આપણે કોશિશ કરીશી. પોલીસે ધ્યાન આપશે અને છાના રહી જાવ. એનું કારણ છે કે બને એટલું, પણ હવે આપણા બાળકો છે ને એને જે આ બધું છે એની ઉપર થોડુંક આપણે બાદ નજર રાખવી જોઈએ, થોડા જાજી. છાના રહી જાવ કાજલબેન, હું બને એટલું હમણાં કોશિશ કરું છું. હવે આપણે નિત્યાનંદ સ્વરૂપ સ્વામી હારે ક્યારે વાત થઈ આ બાબતમાં? ના સાહેબ, એની કોઈ દિન જ વાત કરી. બરાબર, પણ એમ એને ક્યારે મળવા ગયેલા? આ હેન્ડલ આખી જે નો હોય, વિદેશ ઘન સભામાં જ હોય, જ્યાં નાના નાના બીજા સ્વામી છે ને ઈ જ અહીંયા હોય. તો બાલ મુકુંદ સ્વામી નો ફોટો હશે ને? એનો ફોટો નથી ભાઈ, હું મગવી લઉં બીજા પાસેથી. હા, કેમ કે અમે કોઈને ઓળખતા ન હોય કે આ બાલ મુકુંદ સ્વામી, આ નિત્યાનંદ સ્વરૂપ સ્વામી ના ફોટો અમને મળી જાય. હા હા, બરાબર. હવે મને આ બાલ મુકુંદ સ્વામી નો ફોટો આપો, પછી હમણાં તમારે લગભગ ઈ છે ને બધા હમણાં એની રીતે ગોતીને જ્યાં હશે ત્યાંથી તમને બાળકો જે છે એમાં પોલીસ પણ કરશે ને મારાથી જે કાંઈ સોશિયલ મીડિયાના આધારે જેટલું થાય એટલું કરાવું છું. હું બાપુ હારે વાત પણ કરું છું. મને બાલ મુકુંદ સ્વામીના મોબાઈલ નંબર આપો. હા, મોકલું, બધા ફોટા ને બધું મોકલું તમને. મોકલો. આ નંબર કોનો છે અત્યારે જે ફોન કર્યો ઈ? મારા સાસુના નંબર છે. હું મારા નંબર ફોટા મોકલું છું ભાઈ. આ નંબર માંથી ફોટો આવશે? કયા નંબર ઉપરથી આવશે? મારો બીજો નંબર છે ને એમાંથી ફોટા મોકલું છું. ના, આમાંથી જ મોકલું. હાલો, હા, મોકલો. એ સારું, હાલો ભાઈ, થેન્ક યુ ભાઈ. ઓકે. બાલ મુકુંદ સ્વામી બોલું છું. હા, જય સ્વામિનારાયણ. એક મિનિટ હો ભાઈ. હલો. હા, હલો. હા, આપણે બાલ મુકુંદ સ્વામી બોલો છો? હાજી. હા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હવે આપણે બાપુ એવું હતું સ્વામિનારાયણ કે જે આપણી સ્કૂલની અંદર હર્ષ મનસુખભાઈ નવાપરિયા આપની સ્કૂલમાં ભણતો હતો. બરાબર. પછી એને તે મારે હવે સ્વામી થઈ જવું છે ને એમાં એકવાર ભાગી ગયો ને પછી પાછા પકડી ગયા. એ તો તમને ખ્યાલ જ છે ને? હા, એટલે એમને અત્યારે પાછો વયો ગયો છે. એટલે આપણે વડતાલ આપણી સંસ્થામાં છે, ક્યાં છે એનું માટે તમારા કોન્ટેક્ટ નંબર અંગત હોય તો આપ સાહેબ એમાં જરીક ઊંડાણપૂર્વક તપાસ કરી. એના બાળક એનો એકનો એક દીકરો છે. હાલો. હા, બોલો. હા, એટલે એના માટે તમે થોડુંક ઊંડાણપૂર્વક તપાસ કરી અને થોડુંક એને બાળક મળી જાય એવું કરો ને. આપની સંસ્થામાં ક્યાંક આવ્યું? મારી મહેનત ચાલુ છે. એમના ફુવા રવજીભાઈ વસાણી કરીને મને ફોન હતો ગઈકાલે. હા, એટલે મેં એમને કીધું છે અને એમના પપ્પાએ મારે વાત, એના માસી અહીંયા સરદારમાં જ છે. હા, એટલે આપણે એનો પ્રયત્ન ચાલુ છે. આપણને મળશે એટલે તરત જ એમ આપી દઈશું. એમને આપણે સ્વામી આપણી સ્કૂલમાં જેટલા છોકરા ભણે છે એ બધા સ્વામી બનવાની કેમ કોશિશ કરે છે? નહીં, મારે ત્યાં મનસુખભાઈ બધા બનવાની કોશિશ ના કરતા હોય. આપણને આ તો એક બે એવા પ્રસંગ બનતા હોય એટલે બધાને એમ લાગે કે એવું થાય. હા, કેમ કે એમાં હું 4-5 છોકરાઓના મને નામ દીધા કે આ બધા કહે છે કે અમારે સ્વામી જ બની જાવ. એટલે મેં બાપુ આ દોરો કેવો બાંધ્યો કે આપણે ભણવાનું? એવું નથી હોતું. બધા સ્વામી તો બની જાય. તો મારી પાસે ઘણા છોકરાઓ ભણે છે. ઓકે, પણ હવે આમાં થોડું ધ્યાન દો કે આવડા જે છે ચોક્કસ આ છોકરાઓ જે અત્યારે સ્વામી બનવાની જે કોશિશમાં છે ને એમાં થોડુંક ધ્યાન દો. ના, ચોક્કસ. નકર હું બધા તમારી કોઈ ભગવા ધારીને જ બધા બહાર નીકળી જતા. આ મારી મોત. ના, વાંધો નહીં. ભલે. હાજી. કાજલબેન, અમે હમણાં બાલ મુકુંદ સ્વામી હારે વાત કરી.
હા એને કીધું મારી પાસે આવ્યા હતા અને મળે ને મારી પણ કોશિશ ચાલુ છે. હા પણ હવે તમારું બાળક મને ફોટા મોકલ્યા, હમણાં હું તમને છે ને યુટ્યુબમાં વાયરલ કરું છું, લગભગ એકાદ બે દીમાં તમને પતો મળી જાય એવી આપણે કોશિશ કરી. હો એ ભલે ભલે ભાઈ. ભલે બેન હાલો.